अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે જૈન ધર્મની અંદર તો કૃષ્ણને સ્વીકારે છે, કૃષ્ણ ભાવિ તીર્થંકર છે, ઇવન તો રાવણ પણ તીર્થંકર થવાના છે, કોઈ પ્રશ્ન નથી એની અંદર। રામ મોક્ષે ગયા એ જૈન ધર્મ કહે છે, હિન્દુ ધર્મમાં મોક્ષની વાત નથી કરતા, એમને ભગવાન કહે છે, મોક્ષની વાત નથી કરતા, સમજાય છે? એટલે જૈન ધર્મની અંદર તો કારણ કે વિતરાગો પાસે જે કેવળ જ્ઞાન હતું એમાં એને ફેક્ટ કીધું। શું કીધું? આપણે ફેક્ટ ને પણ ડાયજેસ્ટ ના કરી શક્યા ને, આપણે જૈનોથી નેગેટિવ બોલવા મળ્યા। સમજાય છે મારી વાત? આવું છે। તીર્થંકર જે ભાવિ તીર્થંકરો છે એને આપણે પુતળા બાળીએ, શું થાય? I am not talking about the individual person. I am talking about the society. Yes. પછી શું થાય? ભાવિ તીર્થંકરના પુતળા બાળો। મને ઘણા બધા કે રાવણે આવું કર્યું તો એના પુતળા ના ભરે। મેં કહું રાવણ તો વિદ્યાધર હતો, એના જેવો કોઈ મોટો સાયન્ટિસ્ટ નતો, અને આજે નથી કોઈ। જે મંત્રથી પુષ્પક વિમાન હાજર કરતો હતો સાહેબ, 9 ગ્રહો જેના વશમાં હતા, ની શક્તિ હતી, એની સાધનાની શક્તિ હતી, અને એ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા। શું હતા? રામે પણ જયારે સેતુ બાંધવો હતો ને ત્યારે એમને બોલાયા હતા, કારણ કે એમાં શ્રેષ્ઠ બ્રાહ્મણને પ્યોર જોઈએ। પેલો શબ્દ ભૂલી ગયા ને, અહિંસા। હે? અહિંસા ભૂલી ગયા ને, એટલે જ બાળવાનું થાય છે ને આ બધું। એટલે કહેવાનો મતલબ એ જ ભાવિ તીર્થંકર છે સાહેબ। અને લોકો મને કહે કે સાહેબ બધી વિદ્યાઓ વશ હતી એમને, આ 9 ગ્રહો વશ હતા, એમને વશ હતા, કંટ્રોલમાં હતા। પવનદેવ એમના ઘેર સફાઈ કરતા હતા, વશ હતા। વશ ક્યારે આવે છે ને, એટલી જબરજસ્ત સિદ્ધિ। અને એમને તો અમર પદ મેળવવું હતું। રાવણને અમર પદ જોઈતું હતું, પણ અમર પદ તો મળે જ નહીં ને, પણ એમની ઈચ્છાની વાત કરું છું। એટલે આ તો બહુ મોટા ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ, એટલે જેને રિસર્ચ કર્યું હતું સાહેબ, સાધના કરીને બધું પ્રાપ્ત કરેલું હતું, જબરજસ્ત સાધક હતા એ, અઘોર સાધના કેવી એની। હાલાકી એ વખતે આયુષ્ય પણ બહુ મોટા હતા, આવો જબરજસ્ત માણસ। અને લોકો મને કહે કે સાહેબ એ તો સીતાજીને ઉપાડી ગયા એટલે એના પુતળા બાળે છે। મેં કહું સાહેબ રાવણ જેવો કોઈ શ્રેષ્ઠ માણસ નહીં, જે માણસે સીતાજીને ઉપાડી ગયો, પોતે રાજા છે, પોતાના રાજ્યમાં લઈ ગયો, પણ ક્યારે એને ટચ નથી કર્યું। એને કીધું કે તારી ઈચ્છા હોય તો હું લગ્ન કરીશ, અને બીજી કોઈ સ્ત્રી માટે એને કુદ્રષ્ટિ નથી કરી। ઇતિહાસમાં પણ નથી કોઈ જગ્યાએ આવે છે। આજે રાવણ કેટલા છે કુદ્રષ્ટિ કરનારા? સમજવા માટે કહું છું। વેર વી આર, આપણે ક્યાં છીએ? જેના પુતળા બાળીએ છે એની દ્રષ્ટિ જુઓ, સામે આપણી દ્રષ્ટિ જુઓ સાહેબ। યુ કેનોટ કમ્પેર ઇટ। તમે સરખામણી કરી જ ના શકો, એટલું લેવલ એનું હાઈ છે। અને ભાવિ તીર્થંકરનું પદ એમને મળે સાહેબ। વિતરાગ પરમાત્માની આરાધના કરતા કરતા અષ્ટાપદ પર્વત ઉપર એને એમની પત્ની પ્લેનમાં જાય છે, પુષ્પક વિમાનમાં, નીચે ભગવાનનું મંદિર જોવે છે, પોતે નીચે ઉતરે છે અને ભગવાનની ભક્તિ કરે છે। અને આ બાજુ એની પત્ની ત્યાં નૃત્ય કરે છે ભગવાનની આગળ, મંદોદરી નૃત્ય કરે છે, અને નૃત્ય કરતા કરતા એ ભગવાનમાં ઓતપ્રોત થઈ ગઈ છે। અને આ બાજુ રાવણ પેલું શું કહેવાય ના, એટલે વીણા વગાડે છે, અને વીણા વગાડતા વગાડતા એ પણ તલ્લીન થઈ ગયો છે, તાળ તૂટી ગયો, અને તાળ તૂટી ગયો એટલે ભગવાનના જે ભક્તિ છે એમાં વિક્ષેપ આવે, એટલે પોતાના પગનો તાર કાઢીને જોઈન કર્યો નસ એને, અને વીણા ચાલુ રાખી। કેવી ભગવાનની ભક્તિ! ત્યાં એને તીર્થંકર ગોત્ર બાંધ્યું સાહેબ।
એમને નથી બાંધ્યું. કેવી વિતરાગ પરમાત્માની આરાધના! આ કઈ સામાન્ય વસ્તુ નથી. એટલે આવા મહાન પુરુષો છે, પણ આપણે સમજી ના શક્યા. એટલે એટલું શ્રેષ્ઠ ધર્મ છે વિતરાગોનો, એટલો શ્રેષ્ઠ ધર્મ છે જે આપણને કુદરતી પુણ્યના યોગ્ય આપણને પ્રાપ્ત થયો છે. અને એ ધર્મ આજે પણ વિશ્વ ધર્મ થઈ શકે એમ છે. આજે વિશ્વના લોકો પણ એક રીતે નહીં તો બીજી રીતે જૈન ધર્મની કેટલીક વાતો જે પૂર્ણ પુરુષોએ કહી છે એ આજે સ્વીકારવા તૈયાર છે. સંપૂર્ણ શાકાહારી ભોજન, રાત્રિ ભોજન ત્યાગ, આ બધી વસ્તુ સ્વીકારવા તૈયાર.